તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું બધા કુશળ મંગળ હશો. હવે આજે શનિ રવિની અંદર આપણે એક સરસ મજાની જે તમારા માટે ટેસ્ટનું આયોજન જેવી રીતે કરીએ છીએ એવી જ રીતે કર્યું છે કે તમે ઘરે બેસીને પરીક્ષાની ફીલ થાય, પેપરનું ઓરિજિનલ ટચ મળે અને તમારી જે એમ કહેવાય કે તૈયારી છે એ શિખર સુધી પહોંચે, એના માટે આપણે ટેસ્ટનું આયોજન કરીએ છીએ. એમાંની આ એક ટેસ્ટ જે છે 5 નંબરની આપણે અત્યારે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. અને આ ટેસ્ટ ક્યાં મળે તો કે આપણે ટેલિગ્રામની અંદર મૂકીએ છીએ. વીકની અંદર 2 ટેસ્ટ જે સાયન્સની છે અને એમાં 25 ક્વેશ્ચન્સ હોય છે, જે 25 પૂછાતા હોય અને એ 25 ક્વેશ્ચન્સ કેવા કે જે પરીક્ષામાં 100% પૂછાઈ શકે એવી સંભાવનાઓ હોય. બરાબર છે? તમારે નહીં તો બીજા કોઈને શિફ્ટમાં જરૂરથી આવે અને એની જે ફિલિંગ છે એ તમને ઘરે બેસીને ફ્રીમાં મળે, એના માટે આપણે આ વિડીયોની અંદર આ ટેસ્ટ જે છે મૂકી રહ્યા હોય છે. બરાબર? સાથે સાથે એક સરસ મજાની આપણું સાયન્સનું મટીરિયલ છે. જો હવે ઘણા મને એમ કહે છે સાયન્સનું મટીરિયલ નાનું છે, હું 700 પેજનું મટીરિયલ બનાવી અને તમને એમ કહું કે આમાંથી પૂછાશે તો એ કોઈ મારી મહાનતા નથી, એ પૂછાય જ. બરાબર છે? આવડી મોટી ગીતા કે રામાયણ મહાભારત આપી દો ને પછી કહું કે આના અંદર બધા શ્લોક છે તો એ તો ઓબ્વિયસલી હોવાના જ છે. હું 8મું ધોરણ, 9મું ધોરણ, 10મા ધોરણની આખી બધી એનસીઈઆરટી ભેગી કરી 700 પેજનું મટીરિયલ આપું ને એમ કહું કે જા આમાંથી તને પૂછાય, તો એ મારી કોઈ મહાનતા નથી. પણ હું એમાંથી છાણીને, એમાંથી ગોતીને, એમાંથી તારવીને એક નાનું મટીરિયલ બનાવી અને એમ કહું કે ભાઈ આમાંથી પૂછાવાની 100% શક્યતાઓ છે, સંભાવનાઓ રહેલી છે અને એ મટીરિયલ તમે વાંચો અને તમારો જે સમય બચી જાય, જે તારવણી છે એ બચી જાય અને તમારા 600 પેજની બદલે તમારે 100 પેજ વાંચીને તમારી તૈયારી થઈ જાય. એવું જ સરસ મજાનું મટીરિયલ આપણે સાયન્સનું બનાવ્યું છે અને એ પણ માત્ર 101 રૂપિયામાં આપીએ છીએ. જો ખરીદવા માંગતા હોય તો ત્યારે વોટ્સઅપ નંબર મારો આવી ગયો હશે, એમાં આપ મારો કોન્ટેક્ટ અચૂકથી કરી શકશો. ઓકે, તો તમને એક બીજી નાનકડી રિક્વેસ્ટ કરી દો કે ભાઈ તમે જ્યારે વિડીયોને લાઇક કરો ને ત્યારે તમારો ફોન આમ ઊભો કરી દો. લાઇક કરશો ને એટલે કોમેન્ટની જગ્યાએ એક વસ્તુ ખુલશે, હાઈપ, HYPE, એને જરાક આપજો જેથી કરીને આ વિડીયોને પોઈન્ટ મળશે કે ભાઈ આ અમને આ વિડીયો છે એ સારો લાગ્યો, એ વિડીયો બધા સુધી ફેલાશે અને બધા સુધી પહોંચશે. બધા વિદ્યાર્થીઓને મફતમાં આ તૈયારી કરવા માટે ટેસ્ટ મળી રહે, બસ એટલો જ ઉદ્દેશ્ય સાથે પહેલા પ્રશ્નથી આપણે હવે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે કે ફિનોપ્થેલિનને વિનેગરમાં ડૂબાડતા ખાલી જગ્યા કલરનું જોવા મળશે. જો આ પ્રશ્ન એટલા માટે લીધો છે કે તમે જોશો ને તો તમને એસિડ બેઝના સૂચકોનો પ્રશ્ન જોવા મળશે, કારણ કે એ મહત્વનું ચેપ્ટર છે. એમાંથી આપણે આ પ્રશ્ન લીધો તો તમને પહેલાં એ ખબર હોવી જોઈએ કે ભાઈ ફિનોપ્થેલિન છે ને એ શું છે, તો કે ભાઈ એ એસિડ બેઝનું સૂચક છે. બરાબર? હવે એનો પોતાનો રંગ છે ને એ ક્યારેય કાંઈ હોતો નથી, એટલે પહેલાં તો એ રંગહીન છે એની ખબર તમને હોવી જોઈએ. ઓકે, હવે બીજો નિયમ શું છે કે ફિનોપ્થેલિન જે છે એને જ્યારે ક્ષારમાં ડૂબાડવામાં આવે, માનો કે ફિનોપ્થેલિન જે છે એને કોઈ સોલ્ટ અથવા તો ક્ષારની અંદર ડૂબાડવામાં આવે તો એનો પોતાનો રંગ છે ને એ ગુલાબી બને. શું બને છે તો કે એ ગુલાબી રંગનો બને. જ્યારે એને એસિડમાં ફેરવવામાં આવે તો એના પર કોઈ પણ જાતની રંગની અસર થતી નથી. એટલે એક થિયરી આપણને શીખવા મળી. આપણે 25 પ્રશ્નમાં 25 થિયરી, 25 ટોપિક કમ્પ્લીટ કરતા જઈએ જેથી આપણું સરસ મજાની તૈયારી થઈ જાય. એટલે આ 2 પોઈન્ટ શીખ્યા. તો હવે આપણે જોઈએ કે વિનેગર છે શું, તો કે વિનેગર પોતે એક એસિડ છે. હવે ફિનોપ્થેલિનને એસિડની અંદર લઈ જઈએ તો હમણાં જ આપણે જોયું કોઈ પણ જાતનો રંગ ચેન્જ થતો નથી. તો અહીંયા શું રહેશે? આનો જવાબ આવશે કે ભાઈ એ પોતે રંગહીન રહેશે. ઓકે, બીજો પ્રશ્ન જોઈએ. જે પ્રશ્ન તમને પૂછાવાના આમ 100% ચાન્સ છે ને એ જ આપણે આના અંદર લીધા છે મિત્રો. આ પેલો પ્રશ્ન જોઈએ કે આપેલી ધાતુને તેની ક્રિયાશીલતા મુજબ ઘટતા ક્રમમાં ગોઠવો. ઘટતા ક્રમમાં એટલે સૌ પ્રથમ જેની ક્રિયાશીલતા સૌથી વધારે એટલે સક્રિય ધાતુ હોય એ પ્રથમ આવશે અને જે નિષ્ક્રિય ધાતુ છે એ અંતમાં આવી જોઈએ અથવા ઓછી સક્રિય છે એવી ધાતુઓ. બરાબર છે? તો આ જે મેં આપેલું છે ને, બરાબર, એ સાચા ક્રમમાં જ આપેલું છે. બરાબર? આમાં કોઈ જાતનો ચેન્જીસ ન કરીએ તો એ મેં આપ્યું એ મુજબ છે કે સૌથી વધારે, બરાબર છે, જેની સક્રિયતા છે એ પોટેશિયમ છે, સોડિયમ છે, ઝીંક છે, કોપર છે, Hg એટલે કે પારો છે અને Ag એટલે કે સિલ્વર. આ બધાના સિમ્બોલ બી યાદ રાખજો, કામ આવશે. તો એ જ ઇટ ઇઝ પોઝિશન જે છે એ ઓપ્શન નંબર એ ની અંદર આપણને મળે છે. હવે આના પરથી એક બીજો પ્રશ્ન આવશે કે જ્યારે આ માનો કે હવે જો આ બહુ મસ્તીનો ટોપિક છે, નાનકડો સમજાવી દઉં કે ભાઈ સોડિયમ છે ને આ પહેલું જે છે પોટેશિયમ એ સોડિયમ કરતાં વધારે સક્રિય છે. એટલે તમને આમાં એક રિએક્શન આપશે. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે ભાઈ આ Na છે એ રિએક્શન કરે છે કોના હારે, તો કે પોટેશિયમ હારે. પછી તમને આમ સામે બતાવે કે તો શું થાય. બરાબર છે? તો યાદ રાખજો સોડિયમ જે છે એ
પોટેશિયમ કરતાં ઓછું સક્રિય હોવાથી એને રિપ્લેસ કરી શકશે નહીં. એટલે તમને છે ને વિસ્થાપન પ્રક્રિયાનું એક્ઝામ્પલ આપી અને આમાંની કોઈ ધાતુ આપે તો તમને જો સક્રિયતા શ્રેણી યાદ હોય તો તમે એનો જવાબ આપી શકો કે ભાઈ આ પોતે તો વધારે સક્રિય છે, તો એ આમાંથી કોઈ પણને પોતે ચેન્જ કરી શકે, પણ પાછળના કોઈ પણ આ આગળને ચેન્જ ના કરી શકે. એટલે આના આધારે આપેલો પ્રશ્ન જે છે ને એની રિએક્શન તમે ઓળખી શકો અને વિસ્થાપન પ્રક્રિયા જે આપેલી હશે એને સોલ્વ કરી શકશો. બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી મેં તમને અહીંયા સમજાવી છે મિત્રો. પ્રશ્ન નંબર 3 જોઈએ કે નીચેનામાંથી કયા યૌગિકનો ઉપયોગ બોરેક્સ બનાવવા માટે થાય છે. જો તમને ખ્યાલ હોય ને તો મેં આના પહેલાંની ટેસ્ટની અંદર જ આ પ્રશ્ન લીધો છે, એને ચેન્જ કરીને લીધો છે, બરાબર છે. તો તમને ખબર હોવી જોઈએ કે બોરેક્સ બનાવવા માટે વોશિંગ સોડા, બરાબર છે, એટલે કે ધોવાનો જે સોડા છે એમાંથી બોરેક્સ બને છે. ગયા ટેસ્ટની અંદર મેં એના ઉપયોગો પૂછ્યા હતા, એમાંનું એક હતું, બરાબર છે. હવે એનું તમને એક કાયદેસર રીતે એનું રાસાયણિક નામ અને સૂત્ર પૂછે તો યાદ રાખજો. આ ધોવાનો સોડા જે છે ને એને સોડિયમ કાર્બોનેટ, પછી એની પાછળ લખાય છે ડેકા, બરાબર છે, ડેકા હાઇડ્રેટ. શું લખાય છે? હાઇડ્રેટ. આ તમને પૂછાયેલું નામ છે, એ પણ પૂછશે, આનું રાસાયણિક નામ છે અને રાસાયણિક સૂત્ર જે છે એ પૂછે, બરાબર છે. તો એ પણ તમને હું અહીંયા લખાવી દઉં છું જેથી કરીને તમને કામ આવી શકે. Na2CO3, બરાબર. આટલું ખાલી ટીક નહીં કરવાના, એના પછી ડોટ, બરાબર છે, અને 10 એટલે કે 10 H2O, એટલા માટે જ એને શું કીધું? ડેકા હાઇડ્રેટ. શું કીધું? ડેકા હાઇડ્રેટ. ઓકે, એટલે આ પણ તમે યાદ રાખજો, તમને આમાંથી પ્રશ્ન આવી શકશે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ, આપેલી જોડીઓને યોગ્ય જોડી સાથે જોડો, બરાબર છે. આવો પ્રશ્ન જોવા મળી શકે છે એટલા માટે લીધો છે. અને અહીંયા તમને હું 2-3 કોન્સેપ્ટ જે છે એ ક્લિયર કરાવી દઈશ, બરાબર છે. તો આશા રાખું છું કે તમને જોડતા આવડી ગયું હશે, નહીંતર તો અહીંયાથી તમે ઘણું શીખીને જશો. જો હવે એક થિયરી તમને અહીંથી સમજાવું છું, બરાબર છે. એક વસ્તુ હું લખું છું CnH2 અને N, બરાબર છે. આવું જે સૂત્ર બન્યું હોય ને એની પાછળ કિન એવો શબ્દ વપરાય. આ સૂત્ર શું કહે છે કે ભાઈ જેટલા કાર્બન છે N એટલે કાર્બનની સંખ્યા, એના કરતાં, બરાબર છે, ડબલ સંખ્યા જો, બરાબર છે, હાઇડ્રોજનની હોય તો એની પાછળ કિન લખેલું હોય. તો એવું ક્યાં છે? જો અહીંયા તમે જુઓ, આને જોશો તો કાર્બન કેટલા છે? તો કે 2C દેખાય છે, એટલે કે ભાઈ કાર્બન જે છે એને હું કહું 2 છે, બરાબર છે. તો આ કેટલા હોવા જોઈએ? 2 × 2 એટલે 4. તો હવે જુઓ આની અંદર H2 અહીંયા છે ને H2 અહીંયા છે એટલે 4 છે. એનો મતલબ એની પાછળ ઈન આવવું જોઈએ. તો એ શું કહેવા માંગે છે કે આ જે છે એ ઈન આવતું હોય એવું એથિલીન છે. એટલે એક વસ્તુ એ આપણને ખબર પડી ગઈ. પહેલું જે છે એ તો બેન્ઝીનનું સૂત્ર જ છે, એટલે એને તમારે શું કહેવાય કે ભાઈ કંઈ કરવાનું રહેતું નથી, બરાબર છે. પછી એક બીજું સૂત્ર જે છે એ હું તમને સમજાવી દઉં જેથી કરીને તમને આખું અહીંયા કોન્સેપ્ટ સરસ ક્લિયર થશે. બીજી એક થિયરી છે કે ભાઈ કાર્બનના જેટલા તત્વ છે, ઓકે, એના ડબલ હાઇડ્રોજનના હોય વત્તા 2 કરેલું હોય, બરાબર, એને એલ્કેન ડિપાર્ટમેન્ટ કહેવાય. એટલે કેન એટલે પાછળ શું આવ્યું? એન. જેની પાછળ એન આવતું હોય, બરાબર છે, આ સૂત્ર છે CnH પછી HA2N વત્તા 2, આને કહેવામાં આવે એન. તો એવું તમે જુઓ ક્યાં છે? અહીંયા C કેટલા છે? તો કે C છે એ 2 છે. તો એના હું ડબલ કરું તો શું થાય? તો કે 4, અને વત્તા 2 કરું તો શું થાય? તો કે 6. તો હવે હાઇડ્રોજનના જ્યારે કાર્બનના C2 હોય અને હાઇડ્રોજન 6 હોય તો એને N બોલવામાં આવે, એટલે એલ્કેન બોલવામાં આવે. તો એવું ક્યાં છે? જો અહીંયા જુઓ, આ કેટલા છે? 2 છે, અને હાઇડ્રોજન કેટલા છે? તો કે 6 છે. તો એને શું બોલાશે? પાછળ N આવે એ. તો અહીંયા એથેન લખેલું છે મિત્રો. ઓકે, તો અહીંયાથી આપણને ખબર પડી ગઈ કે ભાઈ આનો જવાબ આ છે, આ બેન્ઝીનનું સૂત્ર છે, બરાબર છે. અને આપણે આ કિન કોને કહેવાય ઈ આપી દીધું, અને આ જે છે એ એસિટોન. એટલે આપેલી જોડી એકબીજાની સામે મેં સાચી જ મૂકી હતી. અહીંયા તમને ઘણું બધું મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયોને અચૂકથી લાઇક કરજો. આટલી સરસ મજાની થિયરી ફ્રીમાં તમને આપી રહ્યો છું. ઓકે, ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે વનસ્પતિમાં રેઝિન અને ગુંદ, આપણે જેને ગુંદર કહીએ છીએ, એ મુખ્ય રૂપે ક્યાં જોવા મળે છે? આ પ્રશ્ન બી ઇમ્પોર્ટન્ટ છે અને વારંવાર પૂછાયેલો છે. તો યાદ રાખજો, આપણે આગળ જોયેલા છીએ, ઝાયલમને ભણેલા છીએ, ઝાયલમ પેશી, બરાબર. ઝાયલમ પેશી જ્યારે જૂની થઈ જાય, બરાબર છે, તો એ જગ્યા ઉપર એ સંગ્રહ કરે કોનો? ગુંદર અને
ગુંદર અને રેઝિન જેવા ચીકણા પદાર્થો જે છે એ જૂની જાયલમ પેશીની અંદર સંગ્રહિત થતા હોય છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ, માનવ શરીરમાં અજારક શ્વસન ક્યાં જોવા મળશે? બરાબર છે. હવે જુઓ, આપણે બધા શ્વાસ લઈએ છીએ તો આપણે શ્વાસ લઈએ, જે કાંઈ શ્વસન કરીએ છીએ એ ઓક્સિજનની હાજરીમાં અથવા તો વાયુની હાજરીમાં. પણ આપણા બોડીની અંદર એવો ભાગ છે કે જ્યારે આપણે શ્વાસ ન અંદર જતો હોય એવા સમયે પણ એ પોતે ઉર્જા બરાબર છે મેળવતા હોય છે. તો એવું આપણા બોડીમાં ક્યાં જોવા મળે? તમારા ઓપ્શન છે કોષરસની અંદર જોવા મળે, કોષ કેન્દ્રમાં મળે, કણાભ સૂત્રમાં મળે અને કોષ દિવાલમાં. અહીંયા હું તમને એક નાનકડી થિયરી જે છે ફ્રીમાં શીખવીશ. બરાબર છે. હવે જો પહેલાં તો એ તમને ખબર હોવી જોઈએ, શ્વસન એટલે શું? તો આપણે એમ કે શ્વસન એટલે શ્વાસ લેવાનો, શ્વાસ છોડવો. બરાબર, એને શ્વસન નહીં, એને શ્વાસોશ્વાસની ક્રિયા કહેવાય, જેને ઇંગ્લિશમાં બ્રીધિંગ કહેવામાં આવે છે. શ્વસનનો મતલબ એવો છે કે તમે લીધેલા ઓક્સિજન કે શ્વાસમાંથી તમારા બોડીને જરૂરિયાતવાળી ઉર્જા મળી રહે. બરાબર, એને શ્વસન કહેવાય. એટલે હવે આપણે ઘણાને એ નહીં ખબર હોય કે શ્વસન કોને કહેવાય. એટલે અત્યારે મેં તમને કીધું કે શ્વાસ લીધા પછી અથવા તો બોડીની અંદર લોહીમાં એક ક્રિયા થાય અને શરીરને ઉર્જા મળે એને શ્વસન કહેવાય. તો એ બે પ્રકારના હોય, એક વાયુની હાજરીમાં એટલે એને વાયવીય શ્વસન કહેવાય, એક વાયુની ગેરહાજરીમાં એને અવાયવીય એટલે અજારક શ્વસન કહેવાય. બરાબર છે. તો હવે એ આપણા શરીરમાં કઈ જગ્યાએ અજારક જોવા મળે? તો એ આપણા કોષ રસની અંદર અથવા તો કોષ દ્રવ્યની અંદર જોવા મળે. એટલે કોષ રસ અથવા કોષ દ્રવ્યમાં. પણ જો પૂછે કે ભાઈ ઓક્સિજન યુક્ત શ્વસન જે છે ક્યાં જોવા મળે? તો એ બે જગ્યાએ જોવા મળે. એક તો કણાભ સૂત્રની અંદર થોડું ઘણું જોવા મળે અને બાકી મળે છે અહીંયા મળે. એટલે બે પ્રશ્ન, બે થિયરી અહીંયા મેં તમને કમ્પ્લીટ કરાવી. ત્યારબાદ પ્રશ્ન જોઈએ, કોર્ક એ એટલે એક સેલનું નામ છે, કોષનું નામ છે. કોર્ક એ કોષમાં હાજર એક રસાયણ છે. બરાબર, જે તેમાં ગેસ એટલે કે વાયુ અને પાણીના પ્રવેશને રોકે છે. બરાબર છે. તો આ કોર્ક નામના સેલની અંદર એવું કયું રસાયણ છે કે જે બહારી હવા અને પાણીથી એને એમ કહેવાય કે ભાઈ સેફટી રાખે? બરાબર છે. તો તમે બધાએ આપણે એક આવું ઝાડ જોયું હોય તો ઝાડની ઉપર આ જે બહારી છાલ છે એ જોઈએ છે ખૂબ જાડી હોય. બરાબર, આ છાલ જે છે એ જાડી હોય તો એને જ આ કોર્ક સેલ અથવા એવી કોષ કહેવામાં આવે છે. અને એમાંથી બીજો પ્રશ્ન આવે છે કે એ જીવંત હોય કે મૃત? તો એ મૃત સેલ કહેવાય. એટલે બહારની જે છાલ જાડી છે એ મૃત સેલ હોય અને એના અંદર સુબેરીન નામનું તત્વ હોય, જેનું કારણ છે એ જેનું કાર્ય છે કે બહારથી વરસાદ આવે, બહુ જોરદાર પવન આવે તો એ વૃક્ષની દિવાલ જે છે એની છાલ છે એ વૃક્ષનું રક્ષણ કરે. અને એના માટે જરૂરી તત્વ જે છે એ કયું છે? તો કે સુબેરીન તત્વ. આઈએમપી પ્રશ્ન હતો. આગળ જોઈએ, પેશી કે ટીસ્યુ, બરાબર, જેને આપણે પેશી બોલીએ છીએ ને ઇંગ્લિશમાં ટીસ્યુ કહે છે, એના અધ્યયન કરતી શાખાને કયા નામે ઓળખવામાં આવે છે? તો એનો રાઈટ આન્સર છે સીધો હિસ્ટોલોજીથી એને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, બરાબર, કે 10 ઓહમની નિશાની બોલવામાં આવે છે આને. બરાબર છે. અને 20 ઓહમના બે અવરોધ એટલે કે રજિસ્ટર, પ્રતિરોધ જે બોલવું હોય એને 6 વોલ્ટની એક બેટરી સાથે સમાંતરે જોડવામાં આવી છે. બરાબર છે. તો 1 સેકન્ડમાં બેટરી કેટલી ઉર્જા જે છે એ પસાર કરશે? ઓકે, એટલે કે ભાઈ પાસ થતો પાવર જે છે, પાવરને શું કહેવાય? તો કે પાવર જે છે એ કરંટ અને વોલ્ટેજના ગુણાકારને કહેવામાં આવે છે. ઓકે, તો હવે જુઓ, આના અંદર આપણને આપ્યું છે શું? આની અંદર આપેલું શું છે? તો કે ભાઈ રજિસ્ટર આપેલો છે. પણ આમ આ સૂત્રમાં કે રજિસ્ટરનો ઉપયોગ નથી. આપણને આપેલું છે 6 વોલ્ટની બેટરી, તો હું અહીંયા 6 લખી શકું પણ કરંટ મને કંઈ આપ્યો નથી તો હું ઉર્જા કેવી રીતે ગણીશ? એટલે મારે પહેલું કાર્ય એ કરવું પડશે કે કરંટ શોધવો પડશે. બરાબર છે. કરંટ કેવી રીતે શોધીશ? તો કે ઓહમના નિયમ દ્વારા. ઓહમનો નિયમ શું છે? તો કે ભાઈ કરંટ જે છે એ વોલ્ટેજને સમાંતર રીતે પ્રપોર્શનલમાં છે અને જ્યારે રજિસ્ટરને વ્યસ્ત રીતે છે. તો અહીંયા મારે એના આન્સર મૂકવા પડશે. બરાબર છે, વેલ્યુ મૂકવી પડશે. તો અહીંયા હું મૂકીશ 6. બરાબર છે, વોલ્ટેજ આપ્યું છે 6 અને હવે બે જે આપ્યા છે 10 અને 20 એ બંને છે એ કેવી રીતે જોડાયેલા છે? તો કે ભાઈ સમાંતર. જો ડાયરેક્ટ શ્રેણીમાં હોત તો હું સરવાળો કરી નાખત. સમાંતરમાં હોય તો એને મારે અલગ રીતે પહેલાં તો રજિસ્ટરનું વેલ્યુ શોધવી પડશે. રજિસ્ટરની વેલ્યુ શું છે? તો કે 1/R. એના બરાબર શું છે? તો કે 1/ પહેલો R વત્તા 1/ બીજો R. બરાબર છે. તો હવે ઉપર આ બંને ઉપર ગુણાકારમાં વહી જશે. બરાબર છે. ઉપર બંને સરવાળામાં જશે, નીચે આવશે બંનેનો ગુણાકાર. તો એવી રીતે તો પહેલાં આપણે આ શું કહેવાય ઓહમ જે છે એનું રજિસ્ટન્સ શોધવું પડશે. તો ઉપર આપણે પહેલાં શું કરીએ? તો કે ભાઈ આપણે ઉપર લઈ લઈએ. બરાબર છે, 10 × 20
બરાબર છે, અને છેદમાં શું આવશે બંનેનો સરવાળો, તો કે બંનેનો સરવાળો 30 એના બરાબર શું હતું કે 6 વોલ્ટ હતું. બરાબર છે. તો હવે જુઓ આપણે શું કરીએ, પહેલાં તો કે આ 0 આપણે 0થી જ્યાં જ્યાં 0 ઉડે છે એને ઉડાડી દઈએ. ઓકે, બોલવા સમજવામાં કંઈ ભૂલ થઈ હોય તો પહેલેથી કહી દઉં થોડુંક રીતે. બરાબર છે કે ભાઈ ઉપર છે ને બેનો ગુણાકાર આવે, એટલે કે એક 10 ઓહમનો છે અને એક 20 ઓહમનો છે, અને છેદની અંદર તમે સિમ્પલી એનું શું કરી નાખો તો કે ભાઈ એને તમે સીધા સરવાળો કરી નાખો. એના બરાબર શું હતું કે 6 વોલ્ટેજ હતું. બરાબર છે. અને આપણે શોધવાનું શું છે તો કે કરંટ. હવે જુઓ આપણે આ છેદથી છે આ બે ઉડાડી દીધા, ઉપર આવ્યા શું તો કે 20. શું આવ્યું 20. આ 3 ક્યાં જશે તો કે 6 તેરી ને 18. બરાબર છે. એટલે આઈ બરાબર શું આવશે તો કે આઈ બરાબર શું આવશે કે આ 18 તો અહીંયા છે જ, અને છેદની અંદર શું જતા રહેશે તો કે આ 20 જે છે ઉપરના, બરાબર 10 દૂને 20 એટલે 18ના છેદમાં 20. આઈની વેલ્યુ આપણને શું મળી તો કે 18ના છેદમાં 20. એટલે હવે આપણે પાવર બરાબર V × I હતું, ત્યાં વોલ્ટેજ આપણને આપ્યા છે 6, એને ગુણ્યા આપણને શું મળ્યું તો કે 18ના છેદમાં 20. ઓકે, હવે જુઓ જ્યાં જે છેદ ઉડે છે આ બે તેરી તમે પહેલાં કરી નાખો, 32 6. હવે ઉપર શું થયું 18 તેરી ને 54, અને છેદમાં શૂન્ય વધ્યું છે એટલે 54 ને છેદમાં 10 છે એટલે 5.4 જૂલમાં જવાબ તમને મળશે. કેટલો જવાબ મળ્યો તો કે 5.4 જૂલ. ઓકે, આશા રાખું છું થોડુંક ઓલું મિસ્ટેક થઈ હશે પણ સમજાવી દીધું છે ફરીથી. ત્યારબાદ આ પ્રશ્ન છે પણ થોડોક ગણતરીવાળો છે. 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા એક બહિર્ગોળ લેન્સને 20 સેન્ટીમીટર કેન્દ્રવાળા એક અંતર્ગોળ લેન્સની સાથે જોડવામાં આવ્યો. હવે બે લેન્સને જોડી દીધા અને પછી જે એના લેન્સની શક્તિ કે પાવર જે છે બરાબર એ કેટલી થશે. હવે શક્તિ કે પાવર છે ને એ હંમેશા યાદ રાખજો ડાયોપ્ટરમાં મપાય. એ જ્યારે ડાયોપ્ટરમાં મપાય ત્યારે તમારી સામે આ બે વસ્તુ સેન્ટીમીટરમાં નહીં પરંતુ મીટરમાં હોવી જોઈએ. એટલે મીટરમાં બે શું થઈ જશે તો કે આ 0.5 થઈ જશે અને આ 0.2 અથવા તો 20 તમે લઈ લો. બરાબર, આ 0.20 થઈ જશે અને 0.50 મીટર બની જશે. બીજી એક વસ્તુ છે કે પાવર જે છે બરાબર છે એનો એક રિલેશન છે. શું રિલેશન છે તો કે પાવર એ હંમેશા 1/f, એટલે કે ભાઈ જે આ કેન્દ્ર લંબાઈ આપી છે, ફોકલ લેન્થ આપી છે, એનો વ્યસ્ત હોય આટલું નોલેજ તમને હોવું જોઈએ. બસ એ પ્રમાણે બેની પહેલાં તો પાવર કાઢી લ્યો. બરાબર છે, પહેલાં આનો પાવર કાઢીશું, પછી આનો 20 વાળાનો પાવર કાઢીએ. એનો બેનો પાવર કાઢ્યા બાદ તમે બેનો સરવાળો કરી નાખો. ઓકે, એટલે તમને આન્સર મળી જશે. તો જો હવે આના બેને આપણે શું કરીએ તો કે 1ના છેદમાં પહેલાં તો આપણે 0.50 મૂકીએ. બરાબર છે, 0.50. તો હવે આ પોઈન્ટ હટશે તો ઉપર શું આવશે તો કે 100. બરાબર છે, એટલે અહીંયા એકનો પહેલાં આપણને પાવર કેટલો મળ્યો 2. બીજું જે છે એને એ રીતે આપણે કરીએ 1/0.20 એટલે 20 અહીંયા લખું અને ઉપર હું લઈ જાઉં છું 100. ઓકે, એટલે 20 × 100. હવે એક વસ્તુ અહીંયા એ ખબર હોવી જોઈએ કે જ્યારે બહિર્ગોળ લેન્સ હોય ને ત્યારે જવાબ જે છે એ પોઝિટિવમાં આવે, અંતર્ગોળ લેન્સ હોય ત્યારે જવાબ જે છે એ માઇનસમાં આવે. ઓકે, તો હવે આપણને બેને જોડવાનું કીધું છે. તો પહેલાંનું આપણને કેટલું મળ્યું તો કે પહેલાંનું આપણને પાવર મળ્યો 2. બરાબર, જોડવા માટે હું વત્તા કરું છું. બીજાનો આપણને પાવર જે છે અંતર્ગોળ હતો એ માઇનસમાં મળ્યો એટલે કે -5. બરાબર છે. હવે બેનો સરવાળો કરીએ તો 2 અને અહીંયા -5 કરું તો આન્સર આવે એ -3માં આવશે. ઓકે, આપ સમજી ગયા છો ને? તો જરાક કમેન્ટમાં કહેજો કે હા 10મો પ્રશ્ન અમને સમજાઈ ગયો છે. આગળ જોઈએ. 11મા નંબરનો પ્રશ્ન છે કેલ્શિયમ ફોસ્ફેટનું આણ્વિક સૂત્ર. તમને કોઈ પણ એક સૂત્ર પૂછાવાની સંભાવનાઓ રહે છે, એટલા માટે આપણે આ પ્રશ્ન જે છે તમારી આગળ મૂક્યો છે. તો એનો આન્સર જે છે એ બને છે Ca3PO4. બરાબર છે, Ca3PO4 અને બાજે એને કાઉન્સ પૂરો કરીને B ટ્વાઇસ. બરાબર છે, એટલે આ એનું આણ્વિક સૂત્ર છે જે તમે ગોખી શકો છો, અથવા એની મેથડ છે આખું સૂત્ર બનાવવાની. બરાબર છે, જો એ ખ્યાલ હોય તો એવી રીતે, નહીંતર તમે આ રીતે કરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન છે ક્યુ હોર્મોન મહિલાઓમાં યૌન અંગોના વિકાસ તેમજ માસિક ધર્મચક્રને નિયંત્રિત કરે છે. બરાબર છે, તો હોર્મોન્સમાંથી તમને પ્રશ્ન આવશે. એક નાનકડી રિક્વેસ્ટ કરું, મેં તમામ ગ્લેન્ડ એટલે કે ભાઈ તમામ ગ્રંથિઓ અને હોર્મોનનું એક સરસ મજાનું ચેપ્ટર બનાવ્યું છે, બોર્ડ ઉપર ભણાવ્યું છે. જો તમને ના ખ્યાલ હોય તો એક વખત અચૂકથી જોઈ લેજો. એના માટે તમે લખજો બરાબર છે યુટ્યુબમાં કે ભાઈ ગ્લેન્ડ, બરાબર શું કહેવાય ગ્લેન્ડ, હ્યુમન ગ્લેન્ડ બરાબર છે બાય ઓફિસર ગુજરાતી, આવું લખજો એટલે આખું ચેપ્ટર જે છે આખો વિડીયો આવી જશે. ત્યારબાદ પ્રશ્ન 13 નંબર, નિમ્નમાંથી ક્યુ જલીય જીવ દ્વારા ઉત્સર્જન સ્વરૂપે બહાર આવે છે. સરસ મજાનો પ્રશ્ન છે, અહીંયાથી તમને ઘણું શીખવા મળી શકે છે. બરાબર છે, જે આપણા રૂટીન જીવનમાં બી કામ લાગી શકે એવો પ્રશ્ન છે. હવે જુઓ, તમે અને હું, આપણે જે માણસ છીએ, આપણે
પહેલાં તો અહીંયા લખ્યું ને ઉત્સર્જન. ઉત્સર્જનનો મતલબ છે કે આપણા બોડીનો કચરો જે બહાર કાઢીએ એની વાત કરે છે, બરાબર. તો આ આખું એક ચેપ્ટર છે આપણા જીવ વિજ્ઞાનમાં આવે છે, એમાંનો પ્રશ્ન મેં લીધો છે કે ભાઈ જ્યારે જલીય જીવ, બરાબર છે, કે જે હંમેશા પાણીમાં જ રહેતા હોય એવા જીવો છે એ પોતાની ખરાબી કઈ રીતે શરીરમાંથી બહાર કાઢે છે, તો એ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. તમે અને હું, આપણે એટલે કે માણસ જે છે ને એ એક તો યુરિક એસિડ એટલે આપણે યુરિન બોલીએ છીએ, અને યુરિક એસિડ તરીકે અને યુરિયા તરીકે આપણે પોતાનો કચરો બહાર કાઢીએ છીએ, બરાબર. જ્યારે જળીય જીવ એટલે કે જે પાણીમાં જે રહે છે એને એમોનિયા ઉત્પન્ન કરવા માટે સૌથી વધારે પાણીની જરૂર પડે, તો એ જીવ ક્યાં છે તો કે જળમાં જ રહે છે, એટલે એ પોતાના શરીરનો કચરો એમોનિયા સ્વરૂપે બહાર કાઢશે. યાદ રાખજો, બહુ સરસ મજાનો પ્રશ્ન હતો, અને મેં આના પહેલાંના પ્રશ્નમાં જવાબ આપ્યો કે નથી આપ્યો ખબર નહીં, એનો જવાબ છે એસ્ટ્રોજન. ઓકે, આગળ જોઈએ. માનવ શરીરના કયા અંગમાં પાચનના મદદ માટે પેપ્સિન તથા શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે? સરસ મજાનો પ્રશ્ન છે, હ્યુમન બોડીમાંથી લીધો છે. ભાઈ આપણા શરીરની અંદર છે ને જઠર ગ્રંથિઓ આવેલી છે, અને જઠર ગ્રંથિ છે ને એ કેટલી વસ્તુઓ, એક તો આપણે કહીએ ને કે હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર છે, એક એસિડ જે છે એને આપણે દૂર કરે છે, એટલે કે બહાર લાવે છે, એનો સ્ત્રાવ કરે છે. સાથે સાથે એક પેપ્સિન નામનું રસાયણ અને એક શ્લેષ્મ નામનું રસાયણ જે છે એ જઠર ગ્રંથિ ઉત્પન્ન કરે છે. હવે આપણું આ જે HCl કહીએ ને હાઇડ્રોક્લોરિક એસિડ, એનું કામ શું છે કે આપણા ખોરાકને એકદમ ગાળીને તોડી નાખવાનું કામ. પણ આ એસિડ જો વધારે થઈ જાય તો આપણા શરીરની જઠરને પણ નુકસાન કરે. એના માટે આ શ્લેષ્મ એટલે કે તમે હું જે આપણે એમ કહીએ કે છેડા કાઢીએ છીએ, બરાબર. તમને અનુભવ હશે, જમતી વખતે આપણે થોડુંક તીખું ખવાઈ જાય તો આપણા નાકની અંદર હળહળ થવા માંડે છે, તો એ જે પ્રવાહી ઉત્પન્ન થયું ને એ આ શ્લેષ્મ, ને એ કોણે કર્યું? જઠરે કર્યું, કે ભાઈ આના શરીરમાં તીખાશ વધી ગઈ, આના શરીરને નુકસાન થાય એમ છે, એટલે હું એ આવો એક ચીકણો પદાર્થ ઉત્પન્ન કરું કે એનું શરીર બગડે નહીં. એટલે આપણે એમ તે ખાતા છેડા નીકળે, પણ ભાઈ એને એ આપણા બોડીના રક્ષણ માટે નીકળ્યા હતા. કદાચ આ ના ખબર હોય તો આજે શીખવા મળ્યું હશે, સમજવા મળશે. ઓકે, ત્યારબાદ પ્રશ્ન જોઈએ, કોઈ વસ્તુને સતત ગતિશીલ રહેવા માટે શેની જરૂર પડે? તો આપણા ગતિ નામનું ચેપ્ટર છે, એના અંદર આપણા ગતિના નિયમો છે. એમાં પહેલો નિયમ જ એમ કહે છે કે કોઈ પણ વસ્તુ છે ને જેઓ એ સ્થિર અવસ્થામાં છે તો એ હંમેશા સ્થિર રહેવા માંગશે, અને જે ગતિમાં છે એ હંમેશા ગતિમાં જ લાગશે, જ્યાં સુધી એના પર કોઈ અચળ બળ ન લાગે, બરાબર છે. એટલે આને એમ કહેવા માંગ્યું છે પ્રશ્નમાં કે ભાઈ એને સતત ગતિશીલ રહેવા માટે કોની જરૂર પડે? તો કે ભાઈ એક સંતુલિત બળની જરૂર પડે. જો એના ઉપર બળ સંતુલન સાથે ન લાગે તો એ ગતિમાં રહે નહીં. અને અસંતુલિત બળ એટલે કે ભાઈ અસંતુલન હોય તો એનું કોઈ નક્કી જ નથી, એ ઊભું રહી જાય ને હલવાઈ માંડે. ઓકે, એટલે અહીંયા જવાબ થશે સંતુલિત બળ. ત્યારબાદ પ્રશ્ન છે, 5 કિલો પદાર્થને, બરાબર, 5 કિલોનો પદાર્થ છે, એને 2 મીટર સેકન્ડ સ્ક્વેર એટલે કે પ્રતિ, બરાબર છે, જેટલા વેગથી પ્રવેગિત, જો આ યાદ રાખજો, પ્રવેગનો એકમ છે, પૂછી શકાય છે, પ્રવેગિત કરવા માટે બળ, જો ખાલી જગ્યા બળ જોઈએ, બરાબર છે. તો આ પણ મેં ગતિમાંથી જ લીધો છે. ગતિની અંદર એક ફોર્સ, બરાબર છે, એની વ્યાખ્યા આવે છે, અને એનાથી જ એક સૂત્ર બન્યું છે કે ફોર્સ એટલે કે એમ, બરાબર છે. અહીંયા બળ કીધું ને, ફોર્સ જે છે એ ફોર્સ જે છે એની વ્યાખ્યા શું છે તો કે M × A. એમ એટલે કે દ્રવ્યમાન, કેટલું વજન છે, ને એ એટલે કે પ્રવેગ. તો અહીંયા આપણને આપ્યું જ છે ને કે એને પ્રવેગ કરે છે, કેટલો પ્રવેગ કરે છે? 2 મીટર પ્રતિ સેકન્ડ. બસ વેલ્યુ મૂકી દો, બરાબર છે. એટલે ફોર્સ જે છે એ ન્યૂટનમાં આપણને મળી જશે. તો કેટલો થશે? સિમ્પલ હતું કે ભાઈ 5 × 2 એટલે કે 10 ન્યૂટન આનો રાઈટ આન્સર બની જશે. ઓકે, આગળ જોઈએ. આવર્ત કોષ્ટકમાં 17મા સમૂહને અને 18મા સમૂહને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો 17મું જે સમૂહ છે એને શું કહેવાય છે? હેલોજન. અને 18મું જે ગ્રુપ છે કે સમૂહ છે એને નોબલ અથવા તો અક્રિય ગેસ, નિષ્ક્રિય ગેસ શબ્દો ઉપયોગ કરવામાં આવે છે, એટલા માટે કે એની બહારી તમામ કોષ જે છે, બહારી સેલ જે છે, આઉટર સેલ બોલવામાં આવે છે, એ સંપૂર્ણ રીતે ભરેલા છે, જેથી એ કોઈ સાથે ક્રિયા નથી કરતા, એટલે એને નિષ્ક્રિય ગેસ તરીકે ઓળખવામાં આવે છે. આના પણ મેં 3 ભાગ મૂક્યા છે કે આવર્ત કોષ્ટક પિરિયોડિક ટેબલમાં આજ સુધી પૂછાયેલા તમામ પ્રશ્નો પ્લસ આવર્ત કોષ્ટક પહેલેથી જેને સમજવું છે, શીખવું છે, બીજા ભાગની અંદર કેમ યાદ રાખવું એ પણ મૂક્યું છે, અને ત્રીજા ભાગની અંદર કે ભાઈ એમાંથી આજ સુધી આવેલા પ્રશ્નો એ પણ તમે મારી ચેનલની અંદર લખજો. પિરિયોડિક ટેબલ બાય ઓફિસર ગુજરાતી આખું શીખવા મળી જશે. ત્યારબાદ 18 નંબરનો પ્રશ્ન, કયા વૈજ્ઞાનિકે શોધ્યું કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંબંધિત છે? આ સંશોધન બાદ રેડિયો, ટેલિવિઝન અને ફાઇબર ટેકનોલોજી જે છે એ આખી ઉદ્ભવી. ઓકે, તો એનો રાઈટ આન્સર હતો હેન્સ, બરાબર. પહેલા નંબરનો ઓપ્શન છે હેન્સ, પછી કેવું નામ છે જુઓ, વાંચો, ઓસ્ટેર્ડ.
અઘરું નામ છે, બરાબર, પણ યાદ રાખજો, યાદ રહે તો. પછી પ્રશ્ન એવો, લજામણીના છોડને સ્પર્શ કરતા તે રાસાયણિક સંવેદનાનો ઉપયોગ કરી સંકોચન પામે છે, બરાબર, તેના માટે છોડનું કયું અંગ જવાબદાર છે? એટલે કે ભાઈ આપણે લજામણી નામનું જે ઝાડ કે નાનકડું એવું છોડ થાય છે એને અગર આપણે હમ ટચ કરેંગે તો એ આમ હકેલાઈ જાય, આઘું વ્યુ જાય, ભાગવા માંડે. આવું શું કામ કરે છે? એના માટે એના શરીરની અંદર આ એક સંવેદના ઉત્પન્ન કરતું આધાર સૂત્ર આવેલું છે. અને ઓપ્શનમાં ઇંગ્લિશમાં શબ્દ વાપરશે એ લોકો, ટેન્ડ્રિલ તરીકે ઓળખે છે. એ પણ જો શક્ય હોય તો યાદ રાખજો, જેથી કરીને એનો માર્ક આપણે અચૂક લઈ શકીએ. 20 નંબરનો પ્રશ્ન, જે કાર્બનના પરમાણુઓની સંયોજકતા તેમની વચ્ચેના એકલબંધથી સંતોષાય તેમને શું કહેવામાં આવે છે? બરાબર છે, એકલબંધથી સંતોષાય એટલે એને કહેવામાં આવે છે સંતૃપ્ત સંયોજનો. શું કહે છે? તો કે સંતૃપ્ત સંયોજનો. ત્યારબાદ ક્વેશ્ચન છે ધાતુ વત્તા પાણી, બરાબર છે. તમને સીધી પ્રોસેસ જ આપી છે. ધાતુ જે છે એ પાણી સાથે ભળે છે અને ક્રિયા કરે છે, બરાબર. તો એક તો ધાતુના ઓક્સાઇડ મળે ને બીજો કયો વાયુ મળે? તમને પ્રશ્નની અંદર એવું પૂછવામાં આવેલું છે, બરાબર છે, કે ધાતુ જોડાય છે, સોરી, ધાતુને પાણી જોડાય છે ત્યારે કયો વાયુ જે છે એ એના અંદરથી નીકળશે, બરાબર છે. તો આ પ્રશ્ન બી છે એ આઈએમપી છે, તમને ખ્યાલ હોવો જોઈએ. ના ખ્યાલ હોય તો તમને કહી દઉં કે ભાઈ હાઇડ્રોજન વાયુ જે છે એ આના અંદરથી ઉદ્ભવતો હોય છે. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. ત્યારબાદ ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે કે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતાં તે પાણીના અણુઓ ગુમાવે છે અને તે ખાલી જગ્યાનું નિર્માણ કરે છે. એ શું બનાવે છે ને એ પણ મેં અહીંયા બાજુમાં મૂકી દીધું હતું, જેથી કરીને તમને એનું સૂત્ર પણ મળી જાય, બરાબર છે. તો આ બે રીતે પ્રશ્ન પૂછે છે કે ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવવા માટે કોને 373 ઉપર ગરમ કરવામાં આવે છે? તો યાદ રાખજો, જીપ્સમને આટલા તાપમાને ગરમ કરવામાં આવે તો એ પોતે પાણીના અણુઓ ગુમાવે અને આ ટાઈપનું એનું જે સૂત્ર બને. તો મેં બે પ્રશ્ન લઈ લીધા છે અહીંયા. એક તો કે ભાઈ જીપ્સમને ગરમ કરવાથી આ બને, પ્લાસ્ટર ઓફ પેરિસ શેમાંથી બને, અને પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર પણ મેં અહીંયા લઈ લીધું છે. એટલે ઘણી બધી વસ્તુઓ તમને એક ક્વેશ્ચનની અંદર શીખવા, જે લોકો આખી ટેસ્ટ જોશે ને એને ખરેખર ઘણું બધું શીખવા મળી જશે, અને એ પણ ફરીમાં. ત્યારબાદ પ્રશ્ન લઈ લીધો છે, બરાબર છે, Fe2 બરાબર છે O3 વત્તા 2Al એટલે એલ્યુમિનિયમ, બરાબર. પછી એનું શું બની ગયું હતું કે Al2, થોડું ઝૂમ કરવું એટલે સરસ મજાનું વંચાઈ શકે તમને, બરાબર છે. હવે આશા રાખું દેખાશે. Fe2O3 પ્લસ 2Al, બરાબર છે. એનું શું બની ગયું? Al2O3 વત્તા 2Fe, બરાબર છે. તો કે આ જે પ્રક્રિયા થઈ ને એ કઈ પ્રક્રિયા થઈ એ તમારે કહેવાનું છે, બરાબર છે. તો આના માટે ભાઈ હું એક આશા રાખીશ કે એક મેં સરસ મજાનો વિડીયો બનાવ્યો છે, તમે લખજો, બરાબર છે, રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો કેમિકલ રિએક્શન, બરાબર છે. શું લખજો? તો કેમિકલ રિએક્શન, બરાબર છે. અને પછી પાછળ લખજો ઓફિસર ગુજરાતી. તમે આજ સુધી વિજ્ઞાન ક્યારેય નહીં ભણ્યા હોય એવી રીતે મેં ભણાવ્યું છે, અને તમને આ ચેપ્ટર જે છે એ આજીવન યાદ રહી જાય. અને એના અંદરથી મેં 15 ટોપિક બનાવ્યા છે, અને બહુ મસ્ત ચેપ્ટર છે, બરાબર છે. એક વખત અચૂક જોજો. તો હવે આ જે પ્રક્રિયા છે, બરાબર છે, એ પ્રક્રિયા છે એ વિસ્થાપનની પ્રક્રિયા છે, બરાબર. આ કેવી રીતે થાય છે બસ મસ્ત ચેપ્ટર સમજાવું છે, તમે જોઈ લેજો, બરાબર. જુઓ, આ જગ્યા હતી એમાંથી અહીંયા રહ્યું શું? તો કે O3. આ O3 છે એમ નામ રહ્યું, એના બદલે Fe2 હતું એ શું થઈ ગયું? તો કે એ દૂર થઈ ગયું, બરાબર છે. અને એના બદલે શું આવી ગયું? તો કે Al, એટલે કોઈએ પોતાનું સ્થાન છે એ ચેન્જ કર્યું, એટલે કે વિસ્થાપન કર્યું કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન લઈ લઈએ 24 નંબરનો કે ઘન પદાર્થમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવા માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? અને કૌંસની અંદર મેં આપ્યું છે જેમ કે મીઠું, બરાબર છે, દરિયાઈ મીઠું જે છે એ મળે, અથવા તો આપણને અશુદ્ધિઓનું ચેપ્ટર છે, બરાબર છે, કે બધી ધાતુ અધાતુઓ જે કંઈ મળે ને એ થોડાક અશુદ્ધ સ્વરૂપે હોય, તો એને તમે એવું કહેવાય કે એના અંદર રહેલી અશુદ્ધિઓને દૂર કરવા માટે ખાસ કરીને ઘન માટે કઈ ટેકનિક વપરાય છે? તો એને સ્ફટિકરણ તરીકે ઓળખવામાં આવે છે. એના સિવાય આપણે નિસ્યંદન અને અલગીકરણના પ્રશ્ન અગાઉની ટેસ્ટમાં લઈ લીધા છે, એટલે જુઓ આપણે બધું ક્લિયર કટ સમજતા જઈએ છીએ. ત્યારબાદ મેં કીધેલું છે કે આપેલી સંજ્ઞા કયા તત્વની છે? તમને તત્વની સંજ્ઞાઓ બી પૂછી શકે છે. તો જો મેં આ પેપરને બેલેન્સ કરવા માટે એમ કહી શકાય કે ભાઈ મેં છે ને કે કેમેસ્ટ્રીના ક્વેશ્ચન્સ લીધા છે, બરાબર છે, બાયોલોજીના ક્વેશ્ચન્સ લઈ લીધા છે, બરાબર, અને ફિઝિક્સને પણ સાથે સાથે, એટલે બધા ટોપિક જે છે એને આપણે કવર કરતા જઈએ છીએ. અને આવી 10 ટેસ્ટ આપીશું એટલે આપણા એક ટેસ્ટમાં 25 ક્વેશ્ચન છે, તો તમારા 250 ટોપિક ક્લિયર થશે. ઓકે,
તો હવે વાત કરી કે સંજ્ઞા જે છે એ સંજ્ઞા જે છે એ કોની છે, તો કે આ સંજ્ઞા જે છે પહેલા નંબર ઉપર કોણ આવે છે, તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજનને આ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, તો ટેસ્ટ કેવી લાગી છે અચૂકથી તમે કોમેન્ટ કરજો, બરાબર છે. અને બધાને મેં આ ટેસ્ટ ફ્રીમાં આપું છું ને આ 5મી ટેસ્ટ છે, જેથી કરીને તમારી અંદર સારું એવું કહેવાય કે વિજ્ઞાનનું લેવલ બની જાય. અહીંયા આપણા પ્રશ્નો પૂરા થાય છે. કોમેન્ટની અંદર કહેજો કે તમને ટેસ્ટ કેવી લાગી અને તમારે કેટલા માર્ક બન્યા, તમને કેવું શીખવા લાગ્યું, ટેસ્ટથી શું ફીલ થયું, જેથી કરીને મને પણ હજી આવી ટેસ્ટ બનાવવા માટે ઉત્સાહ રહે. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધા આવજો.